હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવાર પડી ગઈ છે ને આજે આપણા સન્ડે ફંડે બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બસ સવાર આજે વહેલા ઉઠી ગયા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અહીં જુઓ ભજન ચાલુ કર્યા થોડા અને થોડી મારી ચા બની રહી હતી. તો ભજન સાંભળતા સાંભળતા ચા કરીએ છીએ અને ચા થઈ જાય પછી ચા પી નાસ્તો કરીને આજે શું કરીએ, આજે પ્રોગ્રામ કંઈ ફિક્સ નથી, જે બી કરીએ છીએ કરીશું, આનંદ લઈશું આજે બસ. તો ચલો ગાઈસ, આજના સન્ડે ફંડે બ્લોગ ચાલુ કરીએ છીએ, બન્યા રહો. સો ગાઈસ, તો અહીંયા ભગવાનની દેવવતી આરતી ચાલી રહી છે. આપણે ભગવાનની સેવા પૂજા આરતી અને દેશ મંદિરની થોડી સાફ સફાઈ કરી હતી તો એ બી કરી લીધી છે અને હવે કંઈક આગળ પ્રોગ્રામ કરીએ. ભગવાનને દર્શન મસ્ત કરી લીધા. આઈ હોપ પ્રભુ. સો ગાઈસ, તો અહીંયા આપણે ચા પીવા બેસી ગયા છીએ. પાપડી, ચા, ખાખરા, મસ્ત ચા નાસ્તો કરી લઈએ શાંતિથી, કોઈ ઉતાવળ નથી આજે સન્ડે ફંડે. કેટલી આવી ગઈ છે તો ગાઈસ, તો જો એક વસ્તુ બતાવો. આ જો બધા ઘઉં ચાળવા બેસી ગયા છે. જો કામ ધંધે હવા હમણાં લાગી ગયા બધા. હું ખુશ છું મિત્રો, હું ખુશ. તો અને આપણે એમને રખડી રહ્યા છીએ કારણ કે આપણે મમ્મીનું કામ કરવાનું છે. આ તેલથી આ ઘઉં તેલવાળા કરશે મમ્મી, જેનાથી આખું વર્ષ કમ્પ્લીટ સાફ કરે, એમાં કંઈક જીવડા કેવું ના પડે એના માટે તેલવાળું કરે છે. તો એ તેલવાળું ઘઉં આપણે અંદર પીપળામાં નાખવાના છે ઉચકી ઉચકીને. તો એ કામ મને સોંપવામાં આવે છે. સવાર સવાર બેસી ગયા છે જોરદાર. તો આપણે દાડીના હું લો. ચલો ભાઈ, તો આપણે હવે ચાલુ કરીએ આપણી મદદ. સો ગાઈસ, તો હવે જઈ રહ્યા છીએ બજારમાં. થોડું કામ આવી ગયું મમ્મીનું, એટલા માટે તો બજારમાં જઈએ. બેંકમાં વસ્તુ લાવવાની છે તો લેતા આવીએ અને બીજું જોઈએ ઘરે પાછા શું કરીએ. રેગ્યુલર મને લાગે બપોર સુધી ઘરનું કામ હશે. ઘઉંનું નહીં, ઘઉંનું જ કામ રહેશે. તો ઠીક છે, કરાવીએ મમ્મી જોડે અને પછી બપોર પછી કંઈક કરીશું. ચલો. તો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઘરે. પાછા ઘરે આવી ગયા છીએ. લેવા ગયા હતા ઇડલીનું ખીરું. ના, એવું ના બતાવે. જો પાછા આપણે ઘઉં તરફ વળી ગયા છીએ. યશભાઈ તો ઊંધા કાઢીને ઘઉં ચાળવા બેસી ગયા છે જોરદાર. આ તો મતલબ મોજ પડી જવાની. ચલો કરો કોકદા ઊંધો ના નાખતો પાછળ. આ પીઓ.
છોકરો લઈને આવો હોય એટલે જોણે ના કરતા હોય મૂત્રવાળો તો એવું લાગે આવે હેડ મૂત્રવાળું હેડ ચિત્ર એટલે ભાઈ એના માટે તમે આ સો ગાઈસ તો ફાઇનલી અમે આડા પડી ગયા છીએ બહુ થાક લાગી ગયો ગાઈસ ઊંઘે આવવા માંડી આવું છે તાર આપણું કામ કરશે આમાં ખાઈને સૂઈ જશું બરાબર ને ગાઈસ શું જયેશ ભાઈ મને તો થાક લાગી અમે તો થાકી ગયા મને તો ઊંઘ આવી મેં તો થક ગયા પૈસા સો ગાઈસ તો અહીંયા અમે જમવા બેસી ગયા છીએ ઇડલી સંભાર બનાવ્યા છે આજે બપોરે ઇડલી સંભાર અહીંયા ઇડલી ગરમ ગરમ થઈને આવી સંભાર આમાં છે બીજી બી આવી ગઈ તો મસ્ત ઇડલી સંભારનું લુફ્ત ઉઠાવીએ લોકોએ કોલ કરી અમને એવું કીધું કે તમે શું આખો દાખલે ખા કરો કેટલું ખાવું હેલો ગાઈસ તો આપણે જમી કરીને સૂઈ ગયા હતા અને પાછા હવે ઉઠી ગયા છીએ સારી ઊંઘ આવી ઘણા દિવસે બપોરે ઊંઘ્યો પણ ઊંઘ સારી બી આવી અને મજા પણ આવી તો ચલો હવે દુકાન જવાનું છે દુકાને જવાનું છે થોડું કામ છે તો અને બીજું બી એક્ટિવાનું બી કામ છે એક્ટિવાની થોડી બેટરી ડાઉન થઈ ગઈ છે તો એને બી ચેક કરાવવા જવાનું છે તો જઈએ એના માટે પણ સો ગાઈસ તો અહીંયા આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ ચા ખાખરા ગરમ ગરમ ચા ગરમ ગાઈસ તમે રેલવે ગાડીમાં તો ગયા છો રેલગાડીમાં તમે કઈ આવી ગયો ગરમ ચાય બોલો ગરમ ચાય ગરમ અમે કોઈ જતા હતા દિલ્હી તો એમાં એવું થયેલું એક ભાઈ આવ્યા ચા લઈ તો બોલો કે ચાય બોલો તમારા બાજુ ભાઈ બેઠા હતા મતલબ યંગ જ હતા તો આશરે ગરમ ચાય ચાલુ બધા હસવા માંડ્યા હતા એટલે કોમેડી થઈ હતી એ વખતે ચલો ગાઈસ થોડો ચા નાસ્તો તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ એક્ટિવાની રિપેરિંગ કામ કરાવો કે જે બી કોઈ બેટરી થોડી બગડી છે એક્ટિવાની તો બતાવતા આવીએ કેવું કહે છે જોઈ લઈએ બાકી આગળ વિચારીએ પછી જવાનું છું દુકાન તો દુકાન બી જઈએ બસ આ છે ગરમી તમારા સિટીમાં કેવી ગરમી છે મને કોમેન્ટમાં લખશો કારણ કે ભયંકર ગરમી છે વેરી હોટ તો ગાઈસ તો જઈને આવ્યા છીએ એક્ટિવા રિપેરિંગમાં તો એવું નીકળ્યું કે જે કાર્ડ લઈ ગયો હતો એ એકચ્યુઅલી હતું અમારા બાઇક રામપેરીનું અને આની બેટરી થઈ ગઈ હતી જૂની લગભગ 2.5 વર્ષ ઉપર એટલા માટે હવે મારે નવી કરાવી પડી આ મેં કાર્ડ અત્યારે નવું લઈને આવ્યો છું એક સાઈડની બેટરી મેં નખાવી છે બરાબર ₹1000 ખર્ચો બી કર્યો છે सारे खर्चे पे खर्चा जिंदगी इसमें निकल गई बस कई बात नहीं भाई इसी की राह देख रहे हैं
કઈ જઈએ દુકાને જઈને જે કામ કરવું. સો ગાઈસ, તો હવે ઘરે આવી ચૂક્યા છીએ. ફાઇનલી દુકાન થોડું કામ હતું, દુકાન કામ પતાવી અને પાછળ ઘરે આવી ચૂક્યા. હવે બેસીએ ગિટાર પ્રેક્ટિસ કરવા માટે. ગિટાર પ્રેક્ટિસ કરીએ શાંતિથી ને જોઈએ આગળ શું કરીએ છીએ. કારણ કે ગાંધીનગર જવું હતું પણ ડ્યુ ટુ સમ રીઝન પ્રોગ્રામ કેન્સલ થયો. તો કંઈ વાંધો નહીં, હવે ઘરે કંઈક કરશું, કંઈક એક્ટિવિટી. હમણાં યસ આવે છે પછી કંઈક વિચારીએ કે શું કરવું એક્ટિવિટી. તો જોઈએ શું કરીએ છીએ. તો બસ હાલ તો ગિટાર પ્રેક્ટિસ કરીએ અને મોબાઈલમાં થોડું ચાર્જિંગ ઓછું છે તો એ પહેલાં ચાર્જિંગમાં કરાવીએ. બસ આ છે અત્યારનો રૂટીન. હેલો ગાઈસ, તો જમવા બેસી ગયા છીએ. જમવામાં છે મસ્ત મોસળેલી રોટલી અને બટાકાનું શાક. એનો આનંદ ભરપૂર લઈએ છીએ અમે. એનો આનંદ કોઈ અલગ છે. કારણ કે મોસળેલી રોટલી અને બટાકાનું શાકની જે મજા છે ને એ જોરદાર છે. આમ ટેસડો પડી જાય ગાઈસ. તો બસ જમી લઈએ બરાબર. સો ગાઈસ, તો અત્યારે જઈ રહ્યા છીએ અમે ચાલવા માટે. જમી રહ્યા પછી હવે થોડી વખત તારક મહેતા જોયું. એક એપિસોડ સારો આવી ગયો હતો તો તારક મહેતા જોઈ દીધું અને હવે જઈ રહ્યા છીએ ચાલવા માટે. તો ચાલીને ફટાફટ આવીએ. અને પછી જોઈએ શું કરીએ છીએ. કઈ આઈડિયા તો છે નહીં, કોઈ વિચારીએ કંઈક પછી. ગાઈસ, તો અમે ચાલીને આવી ગયા છીએ ઘરે અને ગરમીનો કંઈક કહેવા જેવું નહીં. કારણ કે એટલી બધી ગરમી લાગી રહી. ગરમી બી લાગે ને તરસ બી લાગે. એટલે તમારે જે શરીરનું લેવલ હોય લો થઈ જાય એકદમ. તમે ગમે જ નહીં થોડી વાર ત્યારે પરસો બસો સુકાય નહીં ત્યાં સુધી તમને ગમે જ નહીં શકે. બહુ ટેમ્પરેચર. તો ઘડીક બેસી હવે પછી જોઈએ શું કરીએ. ગાઈસ, તો અહીંયા મસ્ત એવી સોડા બની રહી છે, પડીકીવાળી સોડા, જે આ છે કશ્મીરી સોડા. જરા ઓલી બતાવો તો. આ બે ટાઈપની પડીકી આવે છે, કશ્મીરી સોડા. જો જ્યાં પાણી નાખવાની જો. આ મસાલા જીરા હતી ને હવે આપણે નાખીશું ઓરિજિનલ સોડા. નવીન રાધનપુર, નવીન ચમનલાલ. જેવો આમ તમે ચમચી વડે હલાવશો એટલે અહીંયા ઉભરો આવશે. અને મુકેશભાઈ ના આજ્ઞા છે. મુકેશભાઈ ગાઈસ, તો આપણે ટેસ્ટ કરીએ સોડા. ઓસમ. ઘટાસાળું છે. ઓકે ગાઈસ, તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ આપણે. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. આજનો હતો સન્ડે ફંડે. ખબર નથી ફંડે રહ્યો કે નથી રહ્યો, કારણ કે સવારથી આજ ઘઉંની જે શું કહેવાય અમારા ટોકર કહેવાય, ઘઉંના ટોકર ભરીને ઉચકી નાખ્યા છે. તો બહુ થાક લાગી ગયો છે. ઠીક છે, કંઈ વાંધો નહીં. બાકી હવે મળીએ આવતીકાલે મંડે, રેગ્યુલર દિવસ શરૂ પાછું. હું જઉં છું ઓફિસ આ રીતનું. બસ. અને એક બીજી ખાસ વાત એ કહેવી હતી કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર, જે નેક્સ્ટ વીકમાં મંગળવાર, બુધવાર અને ગુરુવાર મારો આવે છે, તો એ 3 દિવસ માટે મારા બ્લોગ નહીં આવે. એનું કારણ એ છે કે ડ્યુ ટુ સમ રીઝન, એક પર્સનલ એવું રીઝન છે જે બ્લોગમાં શેર નથી થાય એવું, પણ છે એક વસ્તુ. તો એના કારણે હું બ્લોગ એ ટાઈમમાં એ 3 દિવસ માટે નહીં બનાવી શકું. તો એ પ્રોબ્લેમ રહેશે. એના માટે મારા દિલથી સોરી છે બધા
મારા ખાસ મિત્રો, ખાસ ફ્રેન્ડ્સને. બાકી ફ્રાઈડેથી આપણો રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે. એ વસ્તુ ખાસ છે. ફ્રાઈડેથી હું પાછો આવી જઈશ. તો 3 દિવસ માટે મને ખૂબ દિલથી સોરી, માફ કરજો. બાકી ફ્રાઈડેથી પછી મળીએ છીએ રેગ્યુલર. તો ચલો આજના બ્લોગને વિરામ આપીએ આપણે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક.